સાહેબ, ભાગ્ય લઈને આવવાનું અને કર્મ લઈને જવાનું, બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી જિંદગી. મહેનતના પરસેવાથી એટલા પલળી જાઓ સાહેબ કે ગરમ હવા પણ ઠંડી લાગવા માંડે. તમારી કિંમત ત્યારે જ થશે સાહેબ જ્યારે તમારી જરૂર હશે. શિયાળામાં જે સૂરજની રાહ જોવાય છે એ જ સૂરજ ઉનાળામાં આકરો લાગે છે. નાદાન સાથે મિત્રતા કરો સાહેબ, કેમ કે મુસીબત સમયે કોઈ સમજદાર માણસ કામ નથી આવતા. વાણી અને વર્તનમાં મીઠાશ હશે તો આખી જિંદગી ચોકલેટ જેવી લાગશે સાહેબ. જે ભૂલી ગયા છે એ બધા પણ યાદ કરશે, બસ ખાલી એમના મતલબના દિવસ આવવા દો. આપણા મનગમતા સંબંધોને સંભાળીને રાખજો સાહેબ. જો ખોવાશે તો ગૂગલ મેપ પણ શોધી નહીં શકે. ત્યાં તમારો કિંમતી સમય આપશો નહીં સાહેબ, જ્યાં તમારી હાજરી અને ગેરહાજરીમાં કોઈ ફરક નથી. મનની વાત સીધે સીધી કહી દેવી જોઈએ સાહેબ, કેમ કે કહેવાથી નિર્ણય આવશે અને ના કહેવાથી અંત આવશે. સાચા સંબંધોને તોડવાની ભૂલ ક્યારેય ના કરતા સાહેબ. ઝાડ પરથી તૂટેલા પાંદડા ફરીથી લીલા નહીં થાય. જે મળવાનું હોય છે તે ગુમાવેલા કરતાં હંમેશા સારું જ હોય છે સાહેબ. જરૂરી નથી કે આપણને મળીને બધા ખુશ થાય, પણ જરૂરી એ છે કે આપણને મળીને કોઈ દુઃખી ન થાય. ઇતિહાસના પાના ખોલીને જોઈ લો સાહેબ. જેણે જેણે સ્કૂલમાં ઝાપટો ખાધી છે એ જ લોકો આજે મોટી મોટી ખુરશીમાં બેઠા છે. જિંદગીમાં થોડી ઉથલ પાથલ તો કરતા જ રહેવું જોઈએ. શું ખબર કાટમાળમાંથી કોઈ નવો સંબંધ મળી જાય. વ્યક્તિ ત્યારે જ થાકી જાય છે સાહેબ જ્યારે એની લાગણીઓની મજાક બની જાય છે. માણસ પોતાની જાતને હોશિયાર સમજે એમાં કંઈ ખોટું નથી, પણ પસ્તાવાનો વારો આવે છે જ્યારે એ બીજાને મૂર્ખ ગણે છે. આ જિંદગી પણ સાયકલ જેવી હોય છે સાહેબ. જેટલા પેડલ મારશો એટલા તમે આગળ વધશો. શબ્દો બાણની રમત હું જાણું છું, પણ શાંત રહેવું એ મારા સ્વભાવમાં છે સાહેબ. કાળીનો એકો પણ નાનો થઈ જાય છે સાહેબ જ્યારે મનગમતો જોકર નસીબમાં આવી જાય છે. સંબંધો બાંધતા જ વાર લાગે છે સાહેબ. તોડવા માટે તો ખાલી તમારું મોઢું ફેરવી લેવું જ કાફી છે. જ્યાં પ્રયત્નો વધારે હોય ને સાહેબ, ત્યાં નસીબને પણ હંમેશા નમવું જ પડતું હોય છે.
માટલું પણ જોવે છે કે આજકાલના કેટલા સહેલાઈથી ફૂટી જાય છે માણસો. મહેનત કરવાવાળા માણસ સાથે બીજું કોઈ હોય કે ના હોય, ભગવાન જરૂર સાથે હોય છે. તમારી જાતને મહેનત સાથે જોડી દો અને બાકી બધું ઈશ્વર પર છોડી દો સાહેબ. વાતો તો બધી સાચી જ હોય છે સાહેબ, બસ કોઈકને સમજવામાં તો કોઈકને સાંભળવામાં ભૂલ થાય છે. યાદશક્તિ ઓછી હોવી એ કોઈ ખરાબ વાત નથી સાહેબ. બહુ બેચેન રહે છે એ લોકો જેમને બધી વાત યાદ રહે છે. ધર્મ તો ફક્ત રસ્તો દેખાડે છે સાહેબ, પણ કર્મ મુકામ પર પહોંચાડે છે. સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું સાહેબ, પણ માણસોમાં સારું શું છે તે શોધીશું તો ફાવી જઈશું. નથી હોતું ઘણું બધું નસીબમાં સાહેબ, પણ આશા તો ખરેખર અમારા. પ્રભુ મને કોઈક સવાર એવી આપો કે હું તમારી પાસે માંગવાની જગ્યાએ તમે જે આપ્યું છે એને માણતા શીખું. સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને જોઈ લેજો સાહેબ, સમય ક્યારેય તમારા કહ્યા પ્રમાણે નહીં ચાલે. પોતાના અંદાજમાં જીવો સાહેબ, લોકો શું કહે છે એને નજર અંદાજ કરો. જીવનમાં એક મિત્ર એવો હોવો જોઈએ સાહેબ, જેને દિલ ખોલીને બધી વાત કરી શકાય. પોતાની જાત પર વિશ્વાસ હોય ને સાહેબ, તો પહાડ પણ એક ધૂળની ઢગલી જેવડો દેખાય. સાહેબ, જિંદગીમાં દોસ્તો નહીં પણ દોસ્તોમાં જિંદગી શોધજો, જિંદગી સુધરી જશે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલે સવારે મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.